નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તાડપત્રી સહાય યોજના વિશે વાત કરવાના છે. ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને આ સહાય કોને મળશે એની વાત કરવાના છે. આ સહાય ખેડૂત ખાતેદાર જેના નામે જમીન હોય એને આ સહાય મળવા પાત્ર રહેશે. શું લાભ મળશે એની વાત કરીએ તો તમામ ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા 1250 રૂપિયા એ બંનેમાંથી જે ઓછું હોય તેમજ ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ દર 3 વર્ષે મળી શકે છે. જરૂરી પુરાવા અંગે વાત કરીએ તો અરજી કરેલી હોય તેની નકલ, જાતિનો દાખલો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. ત્યારબાદ જમીનના દસ્તાવેજ જેમ કે 7/12નો ઉતારો, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલો ચેક અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. જે દરેક પુરાવો ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે. હવે અરજી ક્યાં કરવી એની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો વિડીયો પસંદ આવ્યો અને ભવિષ્યમાં તમે આવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી દેજો અને જરૂરિયાતમંદ સુધી શેર કરી દેજો.